હે તેશ બોલ ને. અમાર ભાભી હાટુ આવડો લઈને જવાનું છે તો સમજાતું નથી હું લઈને જાવું ઈ. મને થોડી એલી આવડા બાવડામાં કઈ ખબર હોય. કાંઈક તો કયો. તાર ભાભી કેવી દેખાય છે? માર ભાભી તો ગાય જેવી છે. તો ખાંડના બે કોથળા લઈ જા ને. સાચું તો કીધું મેં. આહા આહ શું થયું પપ્પા કેમ આમ હાલો છો? લેગ પીસ ખાઈ રહ્યો છું બટા. હાય હાય પપ્પા તમે તો ઈંડા અને ચિકન નહીં ખાવા મીના. ના બટા, ઈંડા અને ચિકન ખાઈને નથી આવ્યો. હું તો તારા મમ્મીનો લેગ પીસ ખાઈને આવ્યો છું, અને ઈ પાછો જમણી સાઈડનો. તો પછી હખડા રહેતા હોય તો આપણે હાજે ઘરમાં હાટુ છોકરી જોવા જવાનું હતું ને ઈ હવે નથી જવાનું. કેમ? મેં સાંભળ્યું છે કે તમે અને છોકરીની મમ્મી બે એક ક્લાસમાં ભણતા હતા. હે હિતેશ બોલ ને. તમને ખબર છે આપણે પતિ પત્ની વિશે પ્રેમ હોય ને તો ઘરમાં લક્ષ્મીજી આવે. અને પાડોશી જોડે પ્રેમ હોય તો તો પછી સીધું એમ્બ્યુલન્સ જ આવે. આલ્યો ઓલા કાળિયાનો ફોન. ઉપાડ તો. લ્યો હા બોલ કાળુ. ક્યાં છો? કઈ નહીં, તાર ભાભી યાર બેઠો. રેનિકા ભાભી, પ્રિયા ભાભી. હે સોનલ, હા બોલો. હું ગામમાં કોકની છોકરી લઈને ભાગી જાઉં તો? હવે તમારી વાહે કાળું કાળું નથી પડતું. છોકરી હું તંબુરો આવે. તું ખાલી ઇમેજ તો કર. નો આવે તો કઈ નહીં. કરતા હોય ઈ કરો ને. ઓય મને 200 રૂપિયા આપો ને. કેમ? મારે વાળ સીધા કરાવવા જાવું છે. આલે 200 નહીં, 400 લેતી જા. થોડોક જીભડો સીધો કરાવતી આવજી. નથી જોતા રાખો તમે. તમારો ચીપડો સીધો કરાવજો. સાચું તો કીધું મેં. હે પપ્પા બોલ ને બેટા. આપણે ગેર વગરની ગાડી લેવી તો કેમ થાય? હું 20 વર્ષ પહેલા એક ગેર વગરની ગાડી લાવ્યો હતો. હજી પછતાવું છું. એ ભાઈ, આવી રીતે પગ નો હલાવાય. એવું થાય. ભાઈ અમાર ધંધો એવો પગ ના લાવીએ ને તો દેવું થાય.